જય માતાજી મિત્રો, જીવદયા ચેનલમાં ફરી આજે તમારું સ્વાગત છે। તો આવી ગયા આજે મિત્રો વરસુલિયા ગામ, જ્યાં બબાભાઈના ઘરે જ્યાં ઢોરાઓ માટે ખોળ રાખેલો હતું। તો મિત્રો ત્યાં એમને એક અજગર જોવા મળેલો હતો મિત્રો। તો મિત્રો અજગર દેખાતા જે ત્યાંની જે પબ્લિક હતી એના ભયના કારણે મિત્રો તેમને જીવદયા રેસ્ક્યુ ટીમ જે અમારી જીવદયા રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો અને ત્યારબાદ મિત્રો ત્યાં કણા આવી અને ગંઠા જે ખડ હતું એ એકોર કર્યું, એ કાઢી નાખવાનું। પણ મિત્રો ખાસ એક સૂચના કે આવા કોઈ પણ અબોલ જીવ હોય તો મિત્રો એને મારવાનો પ્રયત્ન કરવાનો મિત્રો। તો મિત્રો આ તમારી નજર સામે દેખાય છે જે પાટિયું હતું જે એની નીચે જે ઇન્ડિયન રોક્સ પાયથોન જે અજગર કહેવાય છે મિત્રો, તે બિનઝેરી છે મિત્રો। ઘણા બધા લોકો એવું કહે છે કે આ ફૂંક મારે તો હળો પડે છે મિત્રો, પણ મિત્રો આવું એવું કંઈ માન્યતા છે, એવી અંધશ્રદ્ધા છે અને એના કારણે જે લોકોના અંદર જે ભય છે મિત્રો એના કારણે મિત્રો આવા અબોલ જીવનો નાશ કરે છે મિત્રો। પણ મારા દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે આવા કોઈ પણ અબોલ જીવ હોય એને મારવાનો પ્રયત્ન ના કરશો મિત્રો, અને નજીકના કોઈ પણ રેસ્ક્યુઅર હોય એને જાણ કરો એટલે તાત્કાલિક એનો જીવ બચી શકે અને તમારો ભય દૂર પણ થાય છે મિત્રો। તો મિત્રો હવે આપણે આને થેલીમાં પેક કરી નાખ્યો અને એવા જગ્યાએ છોડવાનો કે એવી જગ્યાએ છોડવાનો કે જ્યાં પબ્લિક કોઈ મારે નહીં અને એ એક આઝાદ જિંદગી જીવી શકે મિત્રો। તો મિત્રો હવે આપણે આને રિલીઝ કરવા માટે આવી ગયા, જે છોડવા માટે આવી ગયા મિત્રો, જ્યાં જંગલ વિસ્તાર જેવું છે, જે ખુલ્લું વાતાવરણ છે મિત્રો, ત્યાં હવે આ એક અબોલ જીવને આપણે છોડી દીધો છે મિત્રો। તો મિત્રો દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે આવા કોઈ પણ અબોલ જીવ હોય એને મારવાનો પ્રયત્ન ના કરશો, નજીકના રેસ્ક્યુઅરનો સંપર્ક કરો અને એને બચાવવા માટે અમને સપોર્ટ કરો મિત્રો। કોઈ પણ અબોલ જીવ હોય તો મિત્રો દેખાય કે મારશો નહીં અને અમારી જીવદયા ટીમ હોય તો એનો સંપર્ક કરી અને આવા અબોલ જીવનો જીવ બચાવો। જય માતાજી, જય દ્વારકાધીશ।